સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબ્યા। નાહવા પડેલા બાળકો ભોગાવોમાં ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે। મૃતકો મામા ફોઈના 2 ભાઈઓ હોવાની માહિતી સામે આવી છે। ભોગાવોમાં ડૂબી જતા કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ જાડેજા પરમારના મોત નીપજ્યા છે। ફાયર બ્રિગેડે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે। હાલ સોયાના મોતથી પરિવારમાં પણ શોક છે। તો સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબ્યા છે। નાહવા પડેલા બાળકો ભોગાવોમાં ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે। આ મૃતકો મામા ફોઈના 2 ભાઈઓ હોવાની માહિતી પણ સામે આવી છે। ભોગાવોમાં ડૂબી જતા કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમારના મોત નીપજ્યા છે। ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા છે। હાલ સોયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબ્યા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। શું વધુ માહિતી? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના મૂળીના ગૌતમગઢ નદીમાં 2 બાળકો નદીમાં નાહવા જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બાળકોની ડેડ બોડીને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।